નમસ્તે મિત્રો, શ્રી શિવાય નમસ્તુભ્યમ. હું ખત્રી કવિતા આજે તમારી માટે લઈને આવી રહી છું જૈન વાણિયા કઢી બનાવવાની છે આપણે ચોળાની દાળની. તો તેની રેસીપી આપણે નિહાળીશું. અને જો તમે મારી ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેથી તમને મારા નવા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે. તો આપણે સામગ્રી જોઈ લઈએ પહેલાં. તો આપણે ચોળાની દાળ લીધી છે 100 ગ્રામ જેટલી. એ હું સવારે પલાળેલી હતી, તો 4-5 કલાક પલાળેલી હતી આપણે. અને મગની દાળ લીધી છે આપણે, મોગળ મગની દાળ આવે પીળા કલરની, એ લીધી છે. એ પણ 100 ગ્રામ જેટલી લીધી છે આપણે. અને એ પણ સાથે જ પલાળેલી હતી 4-5 કલાક પહેલાં. અને આપણે છાશ લેવાની છે. હું 500 મિલીની જે આવે છે છાશ એ લીધી છે. આપણે આદુ અને મરચાંની પેસ્ટ લીધી છે થોડીક. મીઠું લેવાનું છે પ્રમાણસર. 2 લાલ મરચાં, કોથમીર, મેથીનો મસાલો છે, મેથીના દાણા લીધા છે આપણે, જીરું અને હિંગ લેવાની છે. તો સૌપ્રથમ આપણે પહેલાં મિક્સર બાઉલ લઈ લઈશું અને એની અંદર આપણે જે ચોળાની દાળ છે એ આપણે બધી અંદર ઉમેરવાની છે. અને આપણે પેસ્ટ જેવી રીતે બનાવી દઈશું આપણે. તો આપણે તમે જોઈ શકો છો કે આપણે પેસ્ટ જેવું એકદમ બની ગયું છે દાળ. તો હવે આપણે એને કાઢી લેવાની છે. તો આપણે વાડકામાં કાઢી લઈશું બધી. એવી જ રીતે આપણે એ જ બાઉલની અંદર આપણે મગની દાળ છે એ પણ આપણે અંદર દળી નાખીશું. તમારે બંને દાળ સાથે પલાળવી હોય તો પણ પલાળી શકો છો. હું અહીંયા અલગ અલગ પલાળી છે તમને બતાવવા માટે. તો આપણે મગની દાળ બી આપણે થઈ ગઈ છે, તમે જોઈ શકો છો. તો તમને માપનો અંદાજો સારી રીતે આવી જાય તેવી રીતે આપણે કમ્પ્લીટ મગની દાળ દળી લીધી છે. તેવી રીતે આપણે મગની દાળ બધી કાઢી લીધી છે. તો આપણે કમ્પ્લીટ આપણે એને મિક્સ કરી લઈશું અને આવી રીતે ફીણી લેવાનું છે એને. તો એના પહેલાં આપણે આવી રીતે ફીણી લઈશું બરાબર. તો આવી રીતે બધું ફીણી લીધું છે આપણે બરાબર. તો એની અંદર આપણે જીરું છે એ થોડુંક ઉમેરી લઈશું અને મીઠું. થોડું પ્રમાણસર મીઠું લઈ લેવાનું છે અને આપણે બરાબર આપણે મિક્સ કરી લેવાનું છે ને હવે ફીણી લેવાનું છે બરાબર. તો આપણે આવી રીતે બરાબર મિક્સ કરી લેવાનું છે અને આવી રીતે સારી રીતે ફીણી લઈશું એને, જેથી આપણે જે ડબકા પાડીશું એ સરસ થાય. કઢાઈ લેવાની છે અને એના અંદર બધી છાશ ઉમેરી લઈશું આપણે. અને એની અંદર જે આપણે પેસ્ટ બનાવી છે આપણે આ ચણાની દાળ ને ચોળાની દાળની, એ આપણે 2 ચમચી જેટલી અંદર ઉમેરી લીધી છે. અને ચમચીના મદદથી આપણે બધું મિક્સ કરી લઈશું. તો આપણે કમ્પ્લીટ બધું મિક્સ કરી લીધું છે. તો એના અંદર આપણે થોડું પાણી ઉમેરી લઈશું. તો આપણે ગેસ પર મૂકી દઈશું અને આવી રીતે તમે જોઈ શકો છો આપણે આવી રીતે મીઠું થોડુંક પહેલેથી ઉમેરી લઈશું આપણે. અને આપણે એને ગરમ થવા દઈશું અને સારી રીતે ઉકળવા દઈશું. થોડોક મસાલો છે આદુ મરચાંનો, એ આપણે થોડોક ઉમેરી લેવાનો છે. તો તમે જોઈ શકો છો ઉકળ આવી ગયું છે. તો આપણે જે આ પેસ્ટ બનાવેલી છે આપણે ચોળાની દાળ ને મગની દાળની, એ બરાબર ફીણી નાખેલી છે અને આપણે હાથના મદદથી આપણે એને ડબકા પાડી લઈશું. આવી રીતે બધા પાડી લેવાના છે આપણે. તેવી રીતે આપણે બધા પાડી લીધા છે. તમે જોઈ પણ શકો છો એકદમ સરસ રીતે ફૂલી પણ ગયા છે. તો એને ઉકળવા દઈશું આપણે. અને તેલ ગરમ થઈ ગયું છે આપણું, તો જીરું ઉમેરી લઈશું.
મેથી, લાલ મરચાં 2, હિંગ અને મેથીનો મસાલો છે એ આપણે ઉમેરવાનો છે. તો આપણી કઢી પણ સરસ રીતે ઉકળી ગઈ છે અને આપણું રેડી થઈ ગઈ છે કઢી, ડબકા કઢી. તો આપણે એના અંદર વઘાર આપણે બધું આપણે ઉમેરી લઈશું આવી રીતે. તો હવે આપણે ગેસ બંધ કરી લઈશું અને એની અંદર થોડુંક કોથમીર ઉમેરી લેવાની છે. જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.